વહેતી નદીની માછલી નક્કી કરે એના જીવનનો ગોલ કે મારે તો એક નાના એવા તળાવમાં મારું જીવન પસાર કરવું છે, તો એ વહેતા જળની માછલી તળાવ સુધી ક્યારે પહોંચશે? નમસ્કાર મિત્રો, સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમે અનેક વખત સાંભળ્યું છે, આપણે સૌ વિદ્યાર્થીઓ અને બાળકોને કહીએ છીએ કે જીવનમાં એક નિશ્ચિત ગોલ નક્કી કરો અને એ માટે તનતોડ મહેનત કરો. પણ શું એ વૈજ્ઞાનિક છે? શું એ વાત સાચી છે? સેંકડો લોકો આ વાત કરી રહ્યા છે, પણ આજે મારે આનાથી તદ્દન વિરુદ્ધ વાત કરવી છે. મારે કહેવું છે કે શા માટે એક ગોલ નક્કી કરવો એ નફામાં થનારું સૌથી મોટું નુકસાન છે. મિત્રો, વહેતી નદીની માછલી નક્કી કરે એના જીવનનો ગોલ કે મારે તો એક નાના એવા તળાવમાં મારું જીવન પસાર કરવું છે, તો એ વહેતા જળની માછલી તળાવ સુધી ક્યારે પહોંચશે? આ નાનકડી વાર્તાનો મોરલ એ છે કે આપણો ગોલ આપણા આસપાસના વાતાવરણને આધારિત હોય છે. એટલે એવું બને કે અત્યારે કોલેજમાં ભણનાર વિદ્યાર્થી કોઈ એક નિશ્ચિત ગોલ કરીને આગળ વધે અને 10 વર્ષ પછી એ ત્યાં પહોંચે ત્યારે એ ગોલનું મહત્વ ઝીરો થઈ જાય અથવા એ ગોલ તદ્દન અદૃશ્ય થઈ જાય. આજથી 15 વર્ષ પહેલા જે નોકરીઓના નામ આપને આવડતા નહોતા અથવા એનો જન્મ જ થયો નહોતો, એ નોકરીઓ, એ વ્યવસાયો આજે સૌથી વધુ સેલેરી, સૌથી વધુ વળતર આપનાર બન્યા છે. ઉદાહરણ તરીકે, શું 15 વર્ષ પહેલા આપણે એવું સાંભળેલું કે કોઈ વ્યક્તિ ડેટા એનાલિસ્ટ બને, કોઈ વ્યક્તિ ફેશન ઇન્ફ્લુએન્સર બને કે યુટ્યુબર બને? આજે આ બધા જ વ્યવસાયો આપણી આસપાસ જ પાંગરી રહ્યા છે. તો એ બનવાને પણ સંભવ છે કે આવનારા 15 વર્ષમાં કે 20 વર્ષમાં અત્યારે જે બાળકો સ્કૂલ કોલેજમાં છે એ જ્યારે વ્યાવસાયિક જીવનમાં આવશે ત્યારે સાવ નવા પ્રકારના વ્યવસાયો હશે. કારણ કે સમાજ જીવન અને અર્થતંત્ર એ વહેતી નદી જેવું છે. આમ જોવા જઈએ તો જીવનના 3 ગોલ હોય છે આપણા સૌના. એક તો મોટો ગોલ હોય છે કે મારે જીવન પાસેથી શું જોઈએ છે, મારી અપેક્ષાઓ જીવન પાસેથી શું છે, મારે કેવું જીવન જીવવું છે. મારે સાદું જીવન જીવવું છે, પ્રસન્ન જીવન જીવવું છે, લક્ઝરિયસ જીવન જીવવું છે, શાંતિપૂર્ણ જીવન જીવવું છે. આ એક મોટો ગોલ છે. જેમ આપણે લોકોને સાંભળીએ છીએ કે ભાઈ એના જીવનમાં ખૂબ શાંતિ છે, એને જે જોઈતું હતું એ મળી ગયું છે. આ સિવાય બીજો જે ગોલ છે એ છે વ્યાવસાયિક ગોલ. એટલે કોઈને ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, લેખક બનવું છે, કોઈને સારા ફોટોગ્રાફર બનવું છે. તો આ એના વ્યવસાયિક ગોલ છે. ત્રીજો જે ગોલ છે એ છે ડે ટુ ડે ગોલ્સ. એટલે આજે સવારે ઉઠીને હું 1 કલાક કસરત કરીશ કે 2 કલાક વાંચીશ કે 3 મિત્રોને મળીશ કે 5 કલાક હું સ્કૂલ કોલેજ જઈશ. આ 3 પ્રકારના ગોલમાં પહેલો ગોલ જે છે મોટો ગોલ છે. એમાં બંને વસ્તુઓ છે, આપણી ઈચ્છાઓ, આપણું પ્લાનિંગ અને નિયતિ. બીજો જે ગોલ છે એ જો સેટ કરીએ આપણે અત્યારથી તો મેં અગાઉ કહ્યું એમ નફામાં નુકસાન જઈ શકે. પણ ત્રીજા જે ગોલ છે નાના એ બહુ જ મહત્વના છે. મારી દ્રષ્ટિએ ત્રીજા પ્રકારના ગોલ્સ છે, નાના ગોલ્સ, કેપ્સ્યુલ ગોલ્સ જે છે એના ઉપર નિસ્બત પૂર્વક કામ કરીએ, શિસ્તપૂર્વક કામ કરીએ તો પછીના જે 2 ગોલ છે એ કદાચ બદલાઈ પણ જાય તો એમાં પણ માણસ મોજમાં રહી શકે. આખરે તો પ્રસન્નતા તરફની આપણી ગતિ જ આપણને સૌને એક પ્રકારની શાંતિનો અહેસાસ કરાવે છે. તો ચાલો આપણે આપણા બાળકોને કોઈ એક ખીલે ન બાંધીને એને મુક્ત વિચરવા દઈએ અને એ જે નાના કાર્યો કરે છે એ શ્રેષ્ઠતાથી કરે એની એમને તાલીમ આપીએ. નહીં કે કોઈ એક વ્યાવસાયિક ચોક્કસ ગોલ પૂર્ણ કરવા તરફ લઈ જઈએ. હા, એ વાત પણ સાચી કે કેટલાક કિસ્સાઓમાં, અપવાદરૂપ કિસ્સાઓમાં, 2% કિસ્સાઓમાં માણસ નાનપણથી એક ગોલ નક્કી કરે છે અને પછી ત્યાં સુધી પહોંચે છે અને આનંદમય જીવન વિતાવે છે. પણ મોટા ભાગના કિસ્સાઓમાં એવું બનતું નથી.
ક્યારેક કોઈ માછલી કોઈ મોટા પાણીના પાત્રમાં આવી જાય અને એ પાત્ર સરોવરમાં કે તળાવમાં ઠલવાય અને માછલી સરોવરમાં પહોંચી જાય, પણ આવું બાકીની માછલીઓ સાથે બનવાનું નથી. તો આપણે જ્યારે સમૂહનો વિચાર કરતા હોઈએ, સમાજનો વિચાર કરતા હોઈએ, ત્યારે એક વાત અત્યારે જે દેખાઈ રહી છે એવી છે કે આપણો જે ધસમસતો પ્રવાહ દેશ દુનિયાનો કે અર્થતંત્રનો બદલાઈ રહ્યો છે, એ પ્રમાણે તો એક કૌશલ્ય, એક ગોલ જ નક્કી કરવો જોઈએ, અને એ છે અનુકૂળ સાધવાનો ગોલ. આપણે જેટલા અનુકૂળ રહીશું એટલા નવા નવા વ્યવસાયોમાં આપણે આપણી જાતને ગોઠવી શકીશું. મને આશા છે આજની વાત આપને ગમી હશે. મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં. થેન્ક યુ સો મચ.